કરીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનનો કેસ, અકસ્માત સર્જનાર પ્રેમ માળીની ધરપકડ। આરોપી અકસ્માતની કબૂલાત કરી ચૂક્યો છે। મારની બીકથી ભાગ્યો હોવાનું નિવેદન। મિત્રએ મળવા બોલાવ્યો હતો તે સમયે અકસ્માત સર્જાયો હતો। સિંધ પવન રોડ પર અકસ્માતમાં એકનું મોત। તો નબીરાઓ દિવસે ને દિવસે બેફામ બનતા રહી રહ્યા છે। તથ્યવાળી હજી પણ લોકોના માનસ પરથી દૂર નથી થઈ અને તેવામાં ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો છે। સિંધ પવન રોડ પર ફરી એક વખત નબીરાએ એક માસૂમનો ભોગ લીધો છે। હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે જે અકસ્માત જે સર્જનાર હતો પ્રેમ માળી તેની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। અકસ્માત સર્જી તે ફરાર થઈ ચૂક્યો હતો પરંતુ હવે તે પોલીસ સકંજામાં છે। સુરતના કતારગામ વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ એક ખાનગી કંપનીના કર્મચારી સાથે બંદૂકની અણીએ 8 કરોડની લૂંટ ચલાવાઈ હતી અને આ લૂંટની ઘટનામાં ફરિયાદી જ મુખ્ય આરોપી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે। ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે કંપનીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા કર્મચારીએ જ 8 કરોડની ઉચાપત કરી હતી અને તેનો ભાંડો ન ફૂટે એટલે મિત્રો સાથે મળી લૂંટનું તરકટ રચ્યું હતું। 8 કરોડની ઉચાપતમાંથી તેણે 5 કરોડ રૂપિયા શેરબજારમાં રોકી અને નુકસાની કરી હતી। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। અને સમાચારમાં હવે વાત બોર્ડની પરીક્ષાની। આવતીકાલથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને જેને લઈ શિક્ષણ વિભાગ સાથે ગુજરાત પોલીસે પણ તૈયારી શરૂ કરી છે। બોર્ડની પરીક્ષામાં માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે વડોદરા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું। ડિપ્રેશનનો શિકાર બનેલા વિદ્યાર્થીઓને નિષ્ણાંતો માર્ગદર્શન પણ આપી રહ્યા છે। આ મામલે પોલીસે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો। વિદ્યાર્થી અથવા તો તેના વાલી આ નંબર પર ફોન કરી અને જરૂરી માર્ગદર્શન પણ મેળવી શકે છે। પોલીસની આ પહેલને વાલીઓ સહિત શિક્ષણવિદો પણ બિરદાવી રહ્યા છે। આમાં શી ટીમની સાથે સાથે આપણી જિંદગી હેલ્પલાઇન જે છે એમાં કાઉન્સેલર્સ છે એ લોકો હેલ્પ કરશે। સાથે સાથે મહિલા સુરક્ષા સમિતિ કે જે વડોદરા સિટી પોલીસ સાથે કામ કરતી હોય છે એની પણ અમે આ વખતે ઇનિશિયેટિવ લઈને હેલ્પ લઈને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પણ એને તકલીફ હોય તો જેમ કે ઘણા બધાને ફક્ત આવું હોય કે નહીં બને મેથ્સમાં ખૂબ તકલીફ પડે છે તો અમે એના ટીચર સાથે એમને મળાવીશું અને એને પ્રોપરલી કાઉન્સેલ કરીશું કે ના ભાઈ તું આટલા સબ્જેક્ટ તને આવડે છે તો આ પણ આવડી શકશે અને એનો મોરલ છે બૂસ્ટ કરવાનું ટ્રાય કરીશું। જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યાં પણ તમને કોઈ મૂંઝવણ અનુભવો પરીક્ષા આપવા જાઓ છો ત્યાં કોઈ ટ્રાફિકની અંદર તમે અટવાઈ જાઓ તો બીજી કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર જો આપ એમનો સંપર્ક સાધશો તો આપને પૂરેપૂરી મદદ કરશે। આ કામગીરી ખૂબ સારી છે। તેના દ્વારા કોઈ બી બાળકને કન્ફ્યુઝન હોય કોઈ બી તકલીફ હોય તે દૂર કરે છે। મારા મત મુજબ આ એક ઉત્કૃષ્ટ કામગીરી છે। એક વાલી તરીકે પોતાના બાળકને સમજાવવું એક મર્યાદિત કામ છે। દરેક બાળકની અલગ અલગ માનસિકતા હોય છે અને એ માનસિકતા પ્રમાણે દરેક વાલી પોતાના બાળકને સમજાવી શકે કે યોગ્ય માર્ગદર્શન આપી શકે એમ બનતું નથી। 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે અને જેમાં અંદાજિત 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ સમયે નબળા વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકને લઈ ચિંતા થતી હશે ત્યારે આવા જ બાળકો માટે અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારી કૃપાબેન લાવ્યા છે એક નવતર પ્રયોગ। પ્રોજેક્ટ અંતર્ગત વિષયના નિષ્ણાંતોને સાથે રાખીને વિડીયો તૈયાર કરવામાં આવ્યો જેની મદદથી જો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના આગલા દિવસે પણ ધ્યાનથી અભ્યાસ કરશે તો તેને ફાયદો થશે। કયા ચેપ્ટર્સમાંથી શું પૂછાઈ શકે છે તેની તમામ માહિતી આ વિડીયોમાં એકત્રિત કરવામાં આવી છે। આ વિડીયોની લિંક આગલા દિવસે મોકલવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે। આચાર્યશ્રીઓના માધ્યમથી વાલીઓ સુધી આ લિંક પહોંચે અને આ લિંકમાં અમારા અનુભવી તજજ્ઞ શિક્ષકશ્રીઓનો વિડીયો મોકલવામાં આવશે અને તેઓ દ્વારા પરીક્ષાના આગલા દિવસે અમુક પર્ટિક્યુલર કેટલા પોર્શનની તૈયારી કરે તો એવરેજ વિદ્યાર્થી સરળતાથી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાસિંગ માર્ક તેમજ એવરેજ માર્ક મેળવી શકે તે પ્રકારની અગત્યની ટિપ્સ તેઓને આપવામાં આવશે।
કોશિશ કરનારાને ક્યારેય હાર નથી થતી અને આ ઉક્તિને નવસારીના ડોક્ટર નીલ દેસાઈએ સાર્થક કરી બતાવી છે. આગામી દિવસોમાં જ રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થશે અને તેવામાં અભ્યાસ અને પરીક્ષાને લઈ અનેક વિદ્યાર્થીઓમાં ડર અને માનસિક તણાવ જોવા મળતો હોય છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓને કોઈ પરિસ્થિતિમાં નાસીપાસ કોઈ પણ વિદ્યાર્થી ન થાય તે માટે ડોક્ટર નીલ દેસાઈ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે ડિપ્લોમા ઇલેક્ટ્રિક પી ત્યારબાદ બીએસસી અને પીએચડી સુધીની ડિગ્રીઓ મેળવનાર ડોક્ટર સુનિલ દેસાઈ ધોરણ 12 સાયન્સમાં 26 વખત નાપાસ થયા હતા. એક કે બે નહીં પરંતુ 26 વખત નાપાસ થયા બાદ ધોરણ 12ની તેઓએ પરીક્ષા પાસ કરી અને તેઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા. આજના સમયે બાળકો તણાવમાં આવી અને ન કરવાનું કરી બેસે છે અને જે એવા પગલાં લઈ બેસે છે કે જેનાથી પરિવારને પણ હાલાકી થાય, જેને લઈ ડોક્ટર નીલ દેસાઈ પોતે 26 વખત નાપાસ થયા બાદ પણ આજે સફળતાના પંથ પર આગળ વધી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તે ઉપરાંત બાળકોને પણ પરીક્ષા સમયે કોઈ તણાવ ન લેવા અને પરિવારજનો પણ અભ્યાસને લઈ બાળકો પર દબાણ ન કરે તેવી અપીલ કરી. તો 12 સાયન્સમાં હું 26 વાર ફેલ થયો હતો, પરંતુ છતાં કોઈ પણ વાર ડર્યા વગર ડગ્યા વગર દરેક વખતે આપી છે. અને ત્યાર પછી ડિપ્લોમા કર્યું છે, ડિપ્લોમા કર્યા પછી જોબ કરી છે, બિઝનેસ કર્યો છે. સાથે સાથે 2005માં મેં નવા નિયમ પ્રમાણે બીએસસી જોઈન કર્યું. બીએસસીમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો, એમએસસીમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો અને પીએચડી પણ મેં કરી દીધું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. એટલે કોઈક કે એક પેપર નબળું જાય અથવા ઓછું માર્ક આવે એવા ગભરાટથી કોઈ ખોટા પગલાં લેવાની. વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન અનુભવે તે માટે પરીક્ષા સાથી હેલ્પલાઇન કાર્યરત છે. તમામ વિદ્યાર્થીઓ નિર્ભરતાથી શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સફળતા મેળવે એવી સૌને શુભકામનાઓ. આગળ નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં શુક્રવારે કાર્બોસેલના ખાડામાં ખોદકામ દરમિયાન ગેસ ગળતરની ઘટના થઈ હતી, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખનીજ માફિયાઓએ પૂરેલા ખાડામાં મજૂરોને ઉતાર્યા હતા અને ખનીજનું ગેરકાયદે તેઓ ખોદકામ કરાવી રહ્યા હતા, તે પણ કોઈ પણ પ્રકારની સેફટી વગર. આ રોજના 500 રૂપિયા મજૂરીની લાલચે મજૂરોને તેઓ ખાડામાં ઉતારતા હતા અને તે જ દરમિયાન ગેસ થી 2 મજૂરના મોત નીપજ્યા છે. પોલીસે જમીન માલિક સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. બંને મૃતકોના પરિવારે સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં ખેતી માટે પાણી અથવા તો અન્ય કોઈ ઉદ્યોગ વ્યવસાય ન હોવાથી યુવાનો મોતના ખાડામાં મજૂરી કરવા મજબૂર બન્યા છે. તેથી આ વિસ્તારમાં ખેતી માટે નર્મદાનું પાણી આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. કોલસાની ખાણે ગયા અને અહીંયા ખોદકામ કર્યું છે અને બુરેલી ખાણ ખોદતા હતા એટલે એમાં ગાબડું પડ્યા પછી ગેસની દુર્ઘટના બની અને આ બનાવ બની ગયો છે. અને આવા બનાવ અહીંના ગામડાઓમાં બધે અવારનવાર કેટલાય કિસ્સા બની ગયા છે. એટલે મજૂરોને બિચારાને જવું પડે છે કામે, આવા કામમાં. નહીં તો સારું હોય તો જાય નહીં કામે. અંદર બખમાં ગયા ને તે ગેસ ચડ્યો, 2 મુશ્કેલ 2 બચી ગયા. જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા અમદાવાદના રાણીપના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું. 28 વર્ષીય મેહુલ પીઠવા મિત્રો સાથે મેળામાં ગિરનાર ગયો હતો અને આજે સવારે ગિરનાર પર ચડતા સમયે તેને હાર્ટ એટેક આવ્યો. મેહુલે ગિરનારના 3000 પગથિયેથી માતાને વિડીયો કોલથી ગિરનારની જે પ્રકૃતિ હતી તે બતાવી હતી અને તેમ પણ કહ્યું હતું કે આગળનો વિડીયો રેકોર્ડ કરીને વોટ્સએપ કરીશ. માતા સાથેની જીવનની આ અંતિમ વાત બની ગઈ. આણંદમાં અકસ્માત બાદ હવે કારમાં આગ લાગી છે. 3 લોકો ઘાયલ થયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનો આ બનાવ છે. ટ્રક પાછળ કારની ટક્કર થઈ હતી અને બ્લાસ્ટ સાથે ત્યારબાદ આગ ભભૂકી ઉઠી. કારમાં સવાર 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડોદરા પાસિંગની કાર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી અને તે જ દરમિયાન નડિયાદ અને આણંદ વચ્ચે આ ઘટના બની.
દ્વારકાના ગુરુગઢ ગામે દરગાહમાં ભભૂતિ અને દોરા ધાગા આપી પૈસા પડાવતો પાખંડી ઝડપાયો છે. આ પાખંડીનો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન શાખાની ટીમે પોલીસને સાથે રાખી વર્ષોથી લોકોને છેતરતા શખ્સને પકડી પાડ્યો છે. જ્યારે જલાલ શાહ પીરની દરગાહને મુંજાવર છેલ્લા ઘણા સમયથી દર્દીઓને મંત્રેલું પાણી ભભૂતિથી રોગ મટાડવાનો દાવો કરતો હતો. ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે પાણીની બોટલમાં મંત્રો બોલી અને માનવ જિંદગી સાથે તે રમત કરતો હોય તેવો પણ તપાસમાં ખુલાસો થયો છે. લોકો પાસે 10,000 થી લઈ 50,000 રૂપિયા પડાવતો હતો તેમજ પશુબલિની માંગણી પણ કરતો હતો. અંધશ્રદ્ધા ફેલાવનારા શખ્સની પોલ ખુલી છે. જ્યારે બશીર બાપુ અને હાજી બાપુ નામના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. જાહેરમાં જ માફીનામું લખાવીને બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. કલ્યાણપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. હું જલાલ સાપીર જે બાપુ છે એની પાસે જોડા ગઈ કે મને પથરીનો દુખાવો છે, તો મને પાણી મંત્રેલું આપ્યું અને ભભૂતિની પડીકી મંત્રેલી આપી. અને આ લોકો છે ને દોરા ધાગા ને મંત્રેલા પાણીને એક જાતની દુકાન જ કરી રાખી છે અને 200 ને 500 ને એવી રીતે પૈસા લે છે અને બધાને છેતરપિંડી કરે છે. કાંઈ પાણી આપતા ને ભભૂતિ આપતા, એનાથી શું થતું? એનાથી દાદાને શ્રદ્ધા હોય તો દુઃખ દૂર થઈ જતા એમને. બાકી તો અમને એવું જાણવા મળ્યું છે કે તમે પણ બીમાર છો. હા, એ તો હું બીમાર છું, ડાયાબિટીસ તમારી છે. દવા તમે નથી કરી શકતા તો બીજાને કેમ કરી શકશો? હું મારી પોતાની ખુદની દવા ચાલુ જ છે. હાજી બાપુ સદરમિયા બુખારી દાદાની મુજાવરી કરું છું. આજથી પાણી બધો દોરા ધાગા બધું બંધ કરું છું. આજે કાયમી ધોરણે તેમને દોરા ધાગા કંઈ પણ કરવા, લોકોના દુઃખ દર્દ મટાડવાનું જોવાનું કામ બંધની જાહેરાત કરી છે અને વિજ્ઞાન જાથાએ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.